નમસ્કાર મિત્રો, મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ફેમસ થવાની ઈચ્છા ધરાવતા યુવકે પોતાની પત્નીનો પ્રાઇવેટ વિડીયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો। પોલીસે આરોપી પતિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે। તે હાલમાં ફરાર છે અને તેનું લોકેશન મુંબઈમાં ટ્રેસ કરવામાં આવ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી લાંબા સમયથી પોર્ન સ્ટાર હતો અને ત્યાં જોવાયેલા પાત્રોને મૂર્તિમંત કરતો હતો અને આ જુસ્સાથી પ્રેરાઈ અને તેની પત્ની સાથે 13 મિનિટ 14 સેકન્ડનો ખાનગી વિડીયો રેકોર્ડ કર્યો હતો અને પછી જાણી જોઈને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। જ્યારે તેની પત્નીને વિરોધ કર્યો ત્યારે પતિએ કહ્યું કે મેં જાણી જોઈને વિડીયો અપલોડ કર્યો છે, મને કોઈ અફસોસ નથી, હું ફક્ત ઈચ્છતો હતો કે લોકો મને ઓળખે અને હું લોકોનો લોકપ્રિય બનું। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। વિડીયો વાયરલ થયા પછી પીડિતા માનસિક રીતે ભાંગી પડી હતી। તેને કહે છે કે તેને આ વિડીયો સંબંધીઓ અને મિત્રોને મોકલ્યો છે। હું સામાજિક રીતે અપમાનિત છું, તેને મને ક્યાંય બતાવવા માટે કોઈ ચહેરો નથી રાખ્યો, તેને મારું જીવન બરબાદ કરી દીધું છે, તે માણસ નથી, તે એક જાનવર છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।